આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લામાંથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરત જિલ્લાથી સમાચાર સુરતમાં દારૂ વિદેશી છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે અને મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો। સાથે જ આ મામલે કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે। 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। સાથે જ કહી શકાય કે કામરેજ ટોલ નાકાથી દારૂ ભરેલું ટ્રક ઝડપાયું છે। તો એલસીબીએ દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે અને બીજી તરફ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। 22 લાખનો 410 પેટી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। કુલ 36 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। દારૂ સેલવાસ દમણથી ભરૂચ લઈ જવામાં આવતો હતો। 31 ડિસેમ્બર માટે લઈ જવાતો દારૂ પોલીસે જપ્ત કર્યો છે। આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। 22 લાખનો 410 પેટી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। કુલ 36 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। એલસીબીએ દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે। તો 31 ડિસેમ્બર માટે આ દારૂ લઈ જવામાં આવતો હતો અને તે ઝડપાયો છે। સુરત જિલ્લામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ એક આરોપીની પણ અટકાયત કરી છે। વધુ પૂછપરછ હાથ ધરાશે। દારૂ સેલવાસ દમણથી ભરૂચ લઈ જવામાં આવતો હતો।